સીધું ને સટમાં આગળ વાત કરીએ તો આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા વરસાદની શક્યતા રહેલી છે। 25 થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વધારે છે। બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। આ સિવાય દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 25 ઓક્ટોબરે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલમાં હળવો વરસાદ રહી શકે છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે DC1 સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે। D1 से लेकर D7 हल्का से मध्यम बरसात का संभावना रहेगा। पहला दिन आइसोलेटेड प्लेसेस में मेनली दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र कच्छ की जो दक्षिण जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। उसके आगे ज़्यादा एरिया कवर हो जाएगी नॉर्थ और साउथ, मतलब नॉर्थ गुजरात रीजन की और सौराष्ट्र कच्छ की जो रिलेटिव पार्ट्स है इसमें भी बारिश हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और 25, 26, 27 को हम हैवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया है और थंडरस्टॉर्म वार्निंग अगले 4 दिन के लिए दिया जाएगा। 24, 25, 26, 27 के लिए थंडरस्टॉर्म वार्निंग विद स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा के साथ। अब हेवी रेनफॉल वार्निंग जो डिस्ट्रिक्ट में हमने दिया है आज, मतलब 25 तारीख के लिए सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए, दीव के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। और डे 3 में 26 अक्टूबर को हमारा जो हेवी रेनफॉल वार्निंग अहमदाबाद इंक्लूड हो गया। अहमदाबाद, भरूच, सूरत, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है गुजरात रीजन में। और सौराष्ट्र कच्छ में सुरेंद्रनगर, राजकोट, पोरबंदर, जूनागढ़, भावनगर, गिर सोमनाथ, बोटाद, दीव और अमरेली के लिए दिया गया है। તો ગુજરાતના દરિયાકાંઠે વરસાદ અને ભારે પવનની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અરબી સમુદ્ર પર ડિપ્રેશનના કારણે ભારે પવનની આગાહી કરાઈ છે। આગામી 24 કલાકમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની પણ શક્યતા છે। પોરબંદર અને ઓખા બંદર માટે DC1 અને LC4 સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે, એટલે કે દરિયાકાંઠા પર સતર્કતાના ભાગરૂપે સિગ્નલ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। આગામી 24 કલાકમાં સ્થિતિ વધારે ગંભીર બનશે। ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અરબી સમુદ્ર પર ડિપ્રેશનના કારણે ભારે પવનની આગાહી આપવામાં આવી છે। ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે, દરિયાકાંઠાના જિલ્લાઓ છે, ત્યાં હાલ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે। ભારે પવનની પણ આગાહી છે, જેને લઈને હાલમાં દરિયાકાંઠાના વિસ્તારો પર સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। સ્થિતિ વધુ ગંભીર બનશે આગામી 24 કલાકની અંદર, એ પ્રકારની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અરબી સમુદ્ર પર ડિપ્રેશનના કારણે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ અલગ અલગ જિલ્લાની વાત કરીએ તો 25 થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદને લઈને યલો એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે, જ્યાં પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। આ સિવાય બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં પણ વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। 25 ઓક્ટોબરે અમદાવાદ, આણંદ, ખેડા અને પંચમહાલમાં હળવો વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। ભારે પવનની સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પૂર્વ મધ્ય અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે। ડિપ્રેશન સક્રિય થતા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જો કે આ સિસ્ટમને કારણે આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે। ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પણ થશે, પરંતુ આગામી 3 દિવસ 25 થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એની અસર છે એક અઠવાડિયા માટે રહેશે, પરંતુ 25 ઓક્ટોબર, 26 ઓક્ટોબર અને 27 ઓક્ટોબર આ 3 દિવસ છે તે વધારે અસર જોવા મળશે। વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદ રહી શકે છે।
અને વિંડીના માધ્યમથી સમજીશું કે જે ડિપ્રેશન સક્રિય થયું છે રાજ્ય પર તેની કેવી અસર જોવા મળશે. ન્યૂઝરૂમથી મારા સહયોગી વિકાસ જોડાઈ ગયા છે. વિકાસ, પૂર્વ મધ્ય અરબ સાગરમાં એક ડિપ્રેશન સક્રિય થયું છે અને આગામી એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. શું અપડેટ છે? બિલકુલ જિજ્ઞાસા, નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને તેની સાથે ગુજરાતના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. તેની પાછળનું કારણ છે જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે તેની અસર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પડી શકે છે. અને તમે જુઓ કે છેલ્લા ગઈકાલથી જ અલગ અલગ વિસ્તારોમાં આપણે વરસાદના એ અહેવાલ પણ જોયા હતા અને જેમાં નવસારીમાં, તાપી, વલસાડ સહિતના વિસ્તારોમાં તો જાણે કે આકાશી આફત આવી હોય તેવો ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. અને આ પરિસ્થિતિ અહીંયાથી નથી અટકતી, કારણ કે જે સિસ્ટમ એક્ટિવ થઈ છે કહેવાય રહ્યું છે, હવામાન વિભાગનું આકલન છે અને અલગ અલગ જે આગાહીકારો છે, અંબાલાલ પટેલ હોય કે પછી પરેશ ગોસ્વામી, તમામ કહી રહ્યા છે કે આગામી 3 થી 4 દિવસ સુધી વરસાદી માહોલ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં રહેવાનો છે. સાથે સાથે કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ચોમાસાએ તો વિધિવત રીતે વિદાય લઈ લીધી છે, પરંતુ વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. મોડી રાત, સાંજ રાતના સમયગાળા દરમિયાન પણ જોરદાર પવન ફૂંકાતો છે, પરંતુ બપોર દરમિયાન ગરમી રહેતી હોય છે. આની વચ્ચે કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત થઈ છે. આપણે વિન્ડેના માધ્યમથી સમજીશું કે આખરે કેવી પરિસ્થિતિ છે. અત્યારે છે 24 તારીખનો જે આખો માહોલ છે, જેમાં અરબી સાગરમાં, અરબી સમુદ્રમાં ત્યાં અત્યારે કોઈ એવી સિસ્ટમ નથી જોવા મળતી, પરંતુ નીચેના ભાગમાં જે ડીપ ડિપ્રેશન એક્ટિવ થયું છે એ ધીમે ધીમે આગળ વધવાનું છે. તમે જુઓ, જેમ 25 તારીખમાં આપણે આવીએ છીએ શનિવારનો દિવસ, એમાં ધીરે ધીરે આ સિસ્ટમ એક્ટિવ થાય છે અને પછી એની અસર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં જોવા મળનાર છે અને એમાં મધ્ય ગુજરાત સુધી તેની અસર જોવા મળનારી છે. પછી આપણે આવીએ 26 તારીખ એટલે કે રવિવારનો દિવસ. રવિવારનો દિવસ તો મધ્યપ્રદેશમાં જે સિસ્ટમ એક્ટિવ થાય છે એની અસર પણ અહીંયા જોવા મળનાર છે. તમે જુઓ કે જેમાં આખું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આખું કવર થઈ જાય છે. કચ્છના ભાગને જો આપણે છોડી દઈએ તો એટલે એનો મતલબ કે ઓવરઓલ આ તમામ વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસવાનો છે. અને 26 તારીખે જામનગરમાં પણ જોરદાર મેઘાવી માહોલ જોવા મળે તેની શક્યતા પૂરેપૂરી છે. સુરેન્દ્રનગરનો વિસ્તાર હોય ત્યાં પણ વરસાદની આગાહી છે. 27 તારીખે આવી જઈએ, 27 તારીખમાં પણ આ સ્થિતિ છે કે બિલકુલ વચ્ચોવચ એટલે કે મધ્ય ગુજરાતની વચ્ચોવચ એ સિસ્ટમની અસર આપણને જોવા મળશે. એના કારણે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ એ તમામ જગ્યાએ પણ વરસાદ રહેવાનો છે. અને આવી સ્થિતિ આપણને 28 તારીખે એ જ જોવા મળશે. તમે જુઓ 26, 27, 28, 3 દિવસ ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ સિસ્ટમની અસર જોવા મળશે. પછી ધીમે ધીમે એ સિસ્ટમ ડાયલ્યુટ થવાની શરૂઆત થશે 28 તારીખથી. 28 તારીખથી ધીમે ધીમે જે સિસ્ટમ છે, કહેવાય રહ્યું છે કે આખી સિસ્ટમ કેરળ તરફ ફંટાય, કે જે ડિપ્રેશન સર્જાયું છે કેરળ તરફ જતું રહે અને પછી એની જે ઇન્ટેન્સિટી છે ઓછી થાય અને પછી વરસાદી માહોલ ઓછો થશે. પરંતુ હવે ચોમાસાની વિદાય થઈ ગઈ છે, એની વચ્ચે ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે. આ આખી વિન્ડીની સિસ્ટમ આપણને બતાવી રહી છે. ધીમે ધીમે પછી અરબી સમુદ્રમાં જ એ સિસ્ટમ ડાયલ્યુટ થઈ જશે અને લગભગ 30 તારીખ બાદ એ જે માહોલ છે એ વરસાદી માહોલ ઓછો થવાનો છે. તમે જોઈ રહ્યા છો કે જેમ જેમ 26 તારીખથી આ સિસ્ટમ એક્ટિવ વધારે થવાની શરૂઆત થાય છે, પછી 27 તારીખ હોય, 28 હોય કે પછી 29, એનો મતલબ કે આગામી 4-5 દિવસ સુધી આવી પરિસ્થિતિ આપણને જોવા મળનાર છે ગુજરાતમાં, જ્યાં સૌરાષ્ટ્રનો મોટાભાગનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર અને મધ્ય ગુજરાતના કેટલાક એવા જિલ્લાઓ જ્યાં કમોસમી વરસાદ આવી શકે છે. આમાં એક બાજુ બેવડી જે ઋતુની અસર પણ જોવા મળશે, એના કારણે લોકોને કોઈ બીમારી પણ થઈ શકે છે. સાથે સાથે ખેડૂતો અત્યારે ચિંતામાં છે, કારણ કે એમના પાકને નુકસાન પણ જઈ શકે છે. આ સ્થિતિમાં ખેડૂતો અત્યારે એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ ન આવે સારું છે, પરંતુ અહીંયા કુદરત એના હાથ કોઈ બાંધી શકતું નથી. અત્યારે સ્થિતિ એવી છે કે વધુ એક ડિપ્રેશન એક્ટિવ થયું, જેની અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં થવાની છે. એની શરૂઆત પણ થઈ ચૂકી. જ્યારે આપણે ગઈકાલે જોયું હતું કે વલસાડમાં તો નવા વર્ષના દિવસે જ જોરદાર મેઘાવી માહોલ જોવા મળ્યો હતો અને એવો એટલો ભારે પવન ફૂંકાયો હતો કે કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ક્યાંક તૂટવા લાગ્યા હતા, વીજ પોલ પણ ધરાશાયી થયા હતા, વૃક્ષો પણ નીચે પડી ગયા હતા. એવો ભારે પવન ફૂંકાયો હતો, જાણે કે મિની વાવાઝોડું આવ્યું હોય એવી સ્થિતિ આપણે તાપી અને વલસાડમાં જોઈ હતી. કંઈક એવી પરિસ્થિતિ 26 થી લઈ 30 તારીખ સુધી ગુજરાતભરમાં જોવા મળી શકે એવી શક્યતા અત્યારે વ્યક્ત થઈ રહી છે. જિજ્ઞાસા. જી વિકાસ, આભાર જાણકારી માટે.
તો ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાવવાનો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 72 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે. આ અણધાર્યો વરસાદ ખેતી અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. ખેડૂતો અને નાગરિકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ સાથે અંબાલાલ પટેલે શિયાળા અંગે પણ મોટી આગાહી કરી છે. 22 ડિસેમ્બર પછી ગુજરાતમાં ગાત્રો થીજવતી કાતિલ ઠંડી પડવાની શક્યતા છે, જે હોળી સુધી ગુલાબી ઠંડીના રૂપમાં રહેશે. દિવાળી પૂર્ણ થઈ અને નવા વર્ષનું આગમન થયું છે, ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ છે આપણી પાસે અને ગુજરાત ફર્સ્ટમાં આપને જણાવીશું કે હવે જે ઠંડીની સિઝન શરૂ થઈ છે અને આવનારા દિવસોમાં ઠંડી કેવી રહેશે, તે ઉપરાંત જે કહેવાય કે કમોસમી વરસાદથી માંડીને લઈને જે વાતાવરણ કેવું રહેશે તે જાણીશું અંબાલાલ પટેલ પાસેથી. અંબાલાલ કાકા, નવું વર્ષ છે, નવા વર્ષની આપણે શુભકામનાઓ. નવા વર્ષની આપણે શુભકામનાઓ અને સર્વ દર્શક ભાઈઓને બહેનોને પણ મારી શુભકામનાઓ. અંબાલાલ કાકા, ખાસ કરીને ઠંડીની શરૂઆત જોઈએ તો થઈ ગઈ છે. રાત્રિ દરમિયાન હવે ઠંડીનો અહેસાસ થવા જઈ રહ્યો છે. કેવી રહેશે આ વખતે શિયાળાની ઋતુ અને ખાસ કરીને ઠંડીનો ચમકારો કેવો રહેશે, ઠંડી કેવી પડશે? લા નીનોની ધાસ્તી છે, ત્યાં જોવા જઈએ તો ઠંડી વધારે રહેવાની શક્યતાના અહેવાલ સાંપડ્યા છે. સામાન્ય રીતે ઠંડીની શક્યતા જોઈએ તો ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક ઠંડી જણાશે. મહત્તમ તાપમાન લગભગ 15-16 ડિગ્રી સેલ્સિયસ જેવું જણાશે અને ન્યૂનતમ તાપમાન 15-16 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે. મહત્તમ જે તાપમાન લગભગ 30 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 22મી ડિસેમ્બરથી ગાત્રો થીજવતી કાતિલ ઠંડીને વેગ મળે અને આ ઠંડી ધીરે ધીરે ઉત્તરાયણ ઉપર પણ રહેવાની શક્યતા રહે. 14મી જાન્યુઆરી બાદ ઠંડીનો પુનઃ ચમકારો આવે અને ગાત્રો થીજવતી ઠંડી એ અરસામાં પણ પડે. શરૂઆતમાં 22મી ડિસેમ્બરે ઠંડી પડશે, 27મી ડિસેમ્બરે ગાત્રો થીજવતી ઠંડી પડશે અને 11મી જાન્યુઆરી ગાત્રો થીજવતી ઠંડી પડશે. ત્યારબાદ 14મી જાન્યુઆરી પાછી ઠંડી પડવાની શક્યતા રહેશે અને લગભગ 20મી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘણો ઘટાડો થશે અને કદાચ હોળી ઠંડી તાપીને જાય તો પણ નવાઈ નહીં. ખાસ કરીને અંબાલાલ કાકા, વાત કરવામાં આવે તો દર સિઝનમાં હવે કમોસમી વરસાદ આમ વાત બની ગઈ છે. છેલ્લા 48 કલાકમાં, આગામી 48 કલાકમાં કેવું તાપમાન રહેશે અને ખાસ વરસાદની આગાહી કમોસમી કરવામાં આવે છે, તેના વિશે શું કહેશો? આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ વરસાદ 25-26 તારીખ પછી આગામી 72 કલાકમાં વરસાદ જોર પકડે અને લગભગ આખા ગુજરાતના મહદ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે, જેમાં મુંબઈથી ઉપરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. વલસાડ, દક્ષિણ ગુજરાતના ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. ક્યાંક નદીમાં પૂર આવે તેવો પણ વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. સુરત, નવસારી ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. ભાવનગર, જુનાગઢ તેમજ લગભગ અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડે. જામનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. વડોદરા, નડિયાદ વગેરે ભાગોમાં વરસાદ થાય, કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે આગામી લગભગ 26થી 30 તારીખમાં. અને અમદાવાદના કેટલાક ભાગો લગભગ વિરમગામ, સાણંદ તેમજ કડી અને વગેરે ભાગો અને અન્ય ભાગોમાં ધોળકા, બાવળા, બરવાડા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે. કડી, કલોલ વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સમી હારીના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો વગેરેમાં વરસાદ થવાની શક્યતા રહે. અને અરવલ્લીના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં તો આશ્રિત હવામાનમાં પલટો આવે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. સામાન્ય સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે.
પણ ભર શિયાળે જ્યારે ચોમાસું આવ્યું હોય તેવો માહોલ થશે અને કેટલાક ભાગમાં લગભગ દક્ષિણ ગુજરાતના ઘણી ભાગમાં અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા રહે. દીપ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે આપણે કહ્યું કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, તો ખેડૂતોના ખાસ શિયાળામાં ડાંગર અને ઘઉંનો પાક હોય તેને કેટલું નુકસાન થવાની ભીતિ છે, ખેડૂતોને કેવી રીતે સાવચેતી રાખવાની જરૂર છે, કેટલું નુકસાન થવાની શક્યતા? હજુ ઘઉંનું વાવેતરની વાર છે. ઘઉંનું વાવેતર લગભગ 15 નવેમ્બર પછી થવાની શક્યતા રહેશે અને જીરાનું વાવેતર પણ લગભગ એના પહેલા થશે. પરંતુ એક પછી 25 વિક્ષેપ આવશે અને આ વખતે માવઠા થવાની શક્યતા વધારે રહેશે, જેના કારણે જીરુના પાકમાં રોગ આવવાની શક્યતા રહે. જીરુના પાકમાં કાળીઓ, ચરમો વગેરે રોગ આવવાની શક્યતા રહેતા ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. આ ઉપરાંત 15મી નવેમ્બરે ઠંડુ વાતાવરણ થાય તો ઘઉં સારા થાય અને ધીરે ધીરે ડિસેમ્બરમાં પણ શરૂઆતમાં ઠંડી પડવાથી ઘઉં સારા થવાની શક્યતા રહેશે અને 22 ડિસેમ્બર પછી જે વધારે ઠંડી પડશે તેમાં ઘઉં સારા થવાની શક્યતા રહેશે. પણ એક પછી એક માવઠા અને પશ્ચિમી વિક્ષેપ આ વખતે વધારે આવવાની શક્યતા રહેશે, જેના કારણે જીરામાં પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ચોમાસું આ વખતે ખૂબ સારું રહ્યું છે, સાથે આ શિયાળામાં કમોસમી વરસાદ આપે કીધું અને ઘણી જગ્યાએ તો અતિ ભારે વરસાદની આગાહી કરી છે, તો આ શિયાળામાં ઠંડીની અસર સારી જોવા મળશે, તદુપરાંત શિયાળો લંબાય તેવી શક્યતા જોવા મળી રહી છે. હમણાં તારીખ 26મી ઓક્ટોબરની આસપાસ કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 24 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે, કેટલાક ભાગમાં 30 ડિગ્રી, કોઈ ભાગમાં 32 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. લઘુત્તમ તાપમાન લગભગ 20 ડિગ્રી, કોઈમાં 23 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. પરંતુ મહત્તમ ઉષ્ણતામાન ઘટતા તારીખ 26-27માં ક્યાંક ઠંડીનો ચમકારો આવવાની શક્યતા રહેશે. એટલે આ વખતે આ માવઠું જાણે ચોમાસા જેવા માહોલ સર્જી શકે તેવું રહેવાની શક્યતા રહેશે. પવનની ગતિ રહેશે અને કોઈ ભાગમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતે શિયાળો લંબાવવાની શક્યતા રહી શકે જો લાનીનું કન્ડિશન થાય તો. એટલે આપણે પહેલાં કહ્યું હોળી છે એ ઠંડી તાપીને જાય તો પણ નવાઈ નહીં. છેલ્લો સવાલ અમરલાલ કાકા, ખાસ કરીને જે રીતે આપણે વાત કરી કે શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે, ઘણા એવા રાજ્યમાં ઘણા એવા જગ્યાઓ છે જ્યાં અતિ ભારે વરસાદ, પૂર આવે સ્થિતિ, તો ગુજરાતમાં એવા કયા વિસ્તારો છે જ્યાં નદીઓમાં પૂર આવે તેવો વરસાદ પડશે આ વખતે? આ વરસાદ છે એ માવઠું કહેવાય. માવઠું હોવા છતાં મુંબઈના ઉપરના ભાગો, લગભગ વલસાડના ભાગો, એ આજુબાજુના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નાની નદીઓમાં પૂર આવી શકવાની શક્યતા રહે. આ ઉપરાંત સુરત, નવસારીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. તો આ હતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને તેમણે કહ્યું છે કે જે રીતે ચોમાસામાં વરસાદ રહ્યો હતો તેવો જ વરસાદ શિયાળામાં આગામી થોડા સમય બાદ ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં થઈ શકે છે. અનેક નાની નદીઓમાં પૂર આવે તેવો વરસાદ જોવા મળશે. સાથે સાથે શિયાળો પણ આ વખતે આકરો રહે તેવી શક્યતા છે ને શક્યતા એવી પણ વર્તાઈ રહી છે કે જે રીતે સિઝનનો સારો વરસાદ પડ્યો છે તેને લઈને શિયાળો આ વખતે લંબાય તો નવાય નહીં. કેમેરા પર્સન ગજરાત સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.